વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત e-લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના। આપણે વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરની અંદર ત્રણ એક પોઈન્ટ જોયા, જેમાં આપણે ગુણોત્તરની ટકાવારીમાં, પછી એક પોઈન્ટ જોયો ખરીદ વેચાણ વાળો, અને છેલ્લે જોઈની ટકાવારી શોધવાની। પડતર કિંમત, ખરીદ કિંમત, વેચાણ કિંમત એના સૂત્રો જોયા। હવે થોડીક એને આગળથી એક બીજો પોઈન્ટ છે નફા અને ખોટની ટકાવારી। આપણે જે શોધ્યું એ નફા અને ખોટની કિંમત માટેનું શોધ્યું, હવેની ટકાવારી માટેની વાત કરવાની છે। તો એના માટેનો એક નવો પોઈન્ટ નફો અને ખોટની ટકાવારી। ખોટનો બીજો શબ્દ તમે નુકસાન પણ વાપરી શકો છો, બરાબર? એટલે શબ્દ યાદ રાખજો, ખોટને તમે નુકસાન પણ કહી શકો છો। હવે તમારે કોઈ પણ, ધારો કે પહેલા તમને નફો મળ્યો છે, તો નફા માટેનું સૂત્ર શું તમારું? તો નફા માટેની ટકાવારી તમે કેવી રીતે મેળવશો? તો એની માટે નફાની ટકાવારી બરાબર નફો છેદમાં પડતર કિંમત ગુણ્યા 100, યાદ રાખજો, બરાબર? સૂત્ર યાદ રાખવાનું છે, લખતા જઈએ અને આગળ સમજતા જઈએ કે નફાની ટકાવારી બરાબર ઉપર આપણે લખ્યું નફો છેદમાં પડતર કિંમત એને ગુણ્યા 100 થાય। આવી રીતે યાદ રાખજો, નફાની ટકાવારી મૂકવાનું સૂત્ર છે નફો છેદમાં પડતર કિંમત ગુણ્યા 100। પણ હવે એને આપણે થોડુંક સૌદર સ્વરૂપે લખીએ। ધારો કે આપણી પાસે રૂપિયા x છે, x ની કિંમતની વસ્તુમાં, x ની કિંમતની વસ્તુમાં બીજી રકમનો વધારો એટલે રૂપિયા y નફો મળે, વસ્તુમાં રૂપિયા y નફો મળે છે। શું મળે? નફો મળે છે। તો નફાની ટકાવારીનું આપણે આની જેમ લખવું હોય, આની જેમ લખી શકાય નફો મળે તો કોની ટકાવારી? તો કે નફાની ટકાવારી બરાબર તો નફાની ટકાવારી બરાબર ઉપરના જેવું નફો, તો નફો આપણને કયો મળ્યો? વસ્તુમાં રૂપિયા y નફો છે, તો y છેદમાં પડતર કિંમત કઈ? તો કે રૂપિયા x ની કિંમત હતી, એની આ આપણને નફો મળ્યો, તો આ મૂળ રકમ થઈ પડતર કિંમત એટલે x ગુણ્યા રકમના કિંમતના 100 એમ થાય, બરાબર? હવે તમે જે જોયું નફાની ટકાવારી છે, આપણે ખોટની ટકાવારી લખી। ખોટની ટકાવારી બરાબર ખોટની ટકાવારી છે, તો ખોટની ટકાવારીમાં શું? તો અહીંયા જે તમે નફો લખો છે, અહીંયા શું લખવાનું? ખોટ છેદમાં પડતર કિંમત ગુણ્યા 100, સેમ ટુ સેમ છે, પણ નફાની જગ્યાએ ખોટ મૂકવાની, ખોટની જગ્યાએ નફો, એટલો જ ફેરફાર છે। હવે એમ બીજી વાત, સૂત્ર એનું જ, પણ આપણે આમાં શબ્દમાં ફેરફાર કરીએ છીએ, બરાબર? તો જો રૂપિયા x ની કિંમતમાં, x ની કિંમતની વસ્તુમાં રૂપિયા y ખોટ જાય તો અથવા તો મળે તો શું? નફાની જગ્યાએ ખોટની ટકાવારી બરાબર તો જો y ખોટ મળી, ખોટ ઉપર છે તો y ના છેદમાં x ગુણ્યા 100। જો ધ્યાન રાખજો, બધું સૂત્ર ને બધું સરખું લાગે છે, પણ એમાં ખાસ ધ્યાન રાખજો કે બંનેમાં શબ્દોનો ફેરફાર થાય છે, બરાબર? શબ્દના ફેરફાર થાય છે, એના આધારે જ કિંમત મૂકવાની છે। હવે તમને આટલી તો ખબર પડી ગઈ, બરાબર? કે શું નફાની ટકાવારી શું છે? તો નફો ગુણ્યા
100 છેદમાં પડતર કિંમત અથવા તો નફાના છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. બીજું કે જો રૂપિયા x ની કિંમતની વસ્તુમાં રૂપિયા y નફો હોય તો નફાની ટકાવારીનું સૂત્ર શું થાય તો કે y ના છેદમાં x ગુણ્યા 100. સેમ ટુ સેમ ખોટની ટકાવારીનું સૂત્ર છે. ખોટની ટકાવારી બરાબર ખોટ છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. તો આપણને ખબર પડે કે રૂપિયા x ની કિંમતની વસ્તુમાં જો રૂપિયા y ખોટ મળે તો ખોટની ટકાવારી y ના છેદમાં x ગુણ્યા 100 મળશે. હવે બીજું કે આપણને આ તો ખબર પડે કે કિંમત આપણે મેળવી લઈએ છીએ બરાબર, ટકા મેળવીએ, પણ હવે નફાના ટકા પરથી વેચાણ કિંમત અને પડતર કિંમત કેવી રીતે મેળવવી એની વાત છે. નફાના ટકા પરથી પડતર કિંમત અને વેચાણ કિંમત કેવી રીતે મેળવવી એની વાત કરવાની છે બરાબર. તો લખી શકીએ આપણે પોઈન્ટ પાડીને અહીંયા. શું તો મેં જેમ કીધું નફાના ટકા પરથી શું કરવાનું છે વેચાણ કિંમત અને પડતર કિંમત. લખી શકાય કે નફાના ટકા પરથી વેચાણ કિંમત અને પડતર. તો સીધું લખી શકીએ આપણે વેચાણ કિંમત અને પડતર બરાબર. તો જો વેચાણ અને પડતર કિંમત તમારે મેળવવી છે તો તમે શું કરશો તો જો કોઈ રકમના x% નફો હોય તો તેની વેચાણ કિંમત કેટલી, તો એની માટે લખી શકાય કે જો કોઈ વેચાણનો નફો અથવા તો રકમના કોઈ રકમના x% નફો હોય તો કોઈ પણ રકમનો નફો હોય તો ની વાત છે બરાબર, અથવા તો નફો થતો હોય તો તેની વેચાણ કિંમત અને પડતર કિંમત બે લખવાની છે. તો આપણે ઉપર લખીએ છીએ એની વેચાણ કિંમત એટલે તો કે વેચાણ કિંમત બરાબર 100 x છેદમાં 100 ગુણ્યા મળશે આપણને અહીંયા પડતર કિંમત. તો યાદ રાખજો કોઈ રકમના નફાના ટકા પરથી ટકો જે નફો છે ટકામાં તમને મળ્યો છે એના ઉપર તમારે જો વેચાણ કિંમત મેળવવી હોય તો એના માટેનું સૂત્ર છે વેચાણ કિંમત બરાબર 100x પડતર કિંમત છેદમાં 100x 100 x છેદમાં 100 ગુણ્યા પડતર કિંમત બરાબર. અને પડતર કિંમત નું મેળવવું હોય તો કે પડતર કિંમત બરાબર સેમ ટુ સેમ છે, જ્યાં પડતર કિંમત જ્યાં વેચાણ કિંમત મૂકવાની છે બરાબર. ઓકે 100 x એના છેદમાં 100 ગુણ્યા વેચાણ કિંમત. બીજા આટલો જ ખાલી ફેરફાર છે, બાકી કઈ જ ફેરફાર છે નહીં. સાવ સહેલો અને આવડે એવો છે. હવે એના જેવો પાછું બીજો પણ અહીંયા જો તમને નફો કીધો તો પણ હવે જગ્યા પર ખોટું મૂક્યું હોય તો પાછું બીજો પોઈન્ટ લખી શકીએ આપણે. શું પોઈન્ટમાં લખશો કે જો કોઈ રકમના x% ખોટ જાય, જો કોઈ રકમના x% ખોટ જાય તો અથવા તો ખોટ મળે તો તેની વેચાણ કિંમત અને પડતર કિંમત તો વેચાણ કિંમત બરાબર લખી શકે કે વેચાણ કિંમત બરાબર સૂત્ર શું લખશો ઓલામાં નફો હતો એટલે પ્લસ થતા હતા, આમાં ખોટ છે ખોટ થાય છે શું કરશું આમાં બેયમાં યાદ રાખજો. અહીંયા એક આપણી ભૂલ છે, જો અહીંયા તમારું સૂત્ર તમને મળશે 100 છેદમાં 100 + x આવી રીતે આવશે. અહીંયા જો વેચાણ કિંમતનું સૂત્ર તો કે જ્યાં તમે પ્લસ મૂક્યા છે માઈનસ એટલે છે 100 - x છેદમાં 100 ગુણ્યા પડતર કિંમત. અને પડતર કિંમતનું જો સૂત્ર લખવું હોય તો 100 છેદમાં 100
x ગુણ્યા વેચાણ કિંમત. બધા સૂત્ર સરખા લાગશે પણ જો મારે ભૂલ થઈ હતી તમારે ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. બરાબર? ફરી પાછું એકવાર, જો કોઈ રકમના x% ખોટ જાય તો વેચાણ કિંમત અને પડતર કિંમત આપણે શોધવી છે. તો વેચાણ કિંમતનું સૂત્ર શું? તો કે 100 x જ્યારે ખોટ જાય છે ત્યારે છેદમાં 100 અને ગુણ્યા પડતર કિંમત. પડતર કિંમત બરાબર 100 x ગુણ્યા વેચાણ કિંમત. યાદ રાખજો. બરાબર? ચલો ફરી પાછું આખો પોઈન્ટ સમજીએ. આપણને પોઈન્ટ આપેલો છે નફો અને ખોટની ટકાવારી. બરાબર? તો નફો અને ખોટની જો ટકાવારી આપણે મેળવવી છે તો તમે શું કિંમત મેળવશો અને કેવી રીતે કિંમત ગણશો? ચલો પહેલી વાત તો એ કોઈ પણ કિંમતની અંદર તમે નફાની ટકાવારી શોધવી હોય તો નફો છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. એટલે નફાની ટકાવારીનું સૂત્ર તમને મળી ગયું. તો કે નફાની ટકાવારી બરાબર નફો છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. એના પછી બીજી કે જો રૂપિયા x ની કિંમતની વસ્તુમાં y નફો થતો હોય, જો આ રૂપિયા x છે એની કિંમતની વસ્તુમાં y રૂપિયા નફો થતો હોય, શું થતો હોય? y રૂપિયા નફો થતો હોય તો નફાની ટકાવારી બરાબર સૂત્ર શું થાય? y ના છેદમાં x ગુણ્યા 100. સમજાય? એના પછીનો બીજો પોઈન્ટ, ખોટની ટકાવારી આપણને કીધી તો ખોટની ટકાવારી બરાબર ખોટ છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. તો કે રૂપિયા x ની કિંમતની વસ્તુમાં જો રૂપિયા y ખોટ થતી હોય તો ખોટની ટકાવારી બરાબર y ના છેદમાં 2. તમને સરખા જેવા લાગશે પણ આપણે સરખા છે નહીં, કારણ કે અહીંયા ખોટ આવે છે, અહીંયા નફો આવે છે, બેમાં શબ્દોમાં ફેરફાર થઈ જાય છે. એ તો જોયું. પણ પછી આવે છે તમને ટકામાં જે મળ્યું છે નફો અને ખોટ, એની કિંમતમાં વેચાણ કિંમત અને પડતર કિંમત શોધવા માટે તો જો આપણી પાસે નવો પોઈન્ટ લખ્યો કે નફાના ટકા પરથી વેચાણ કિંમત અને પડતર કિંમત. બરાબર? તો આપણે શું થશે કે નફાના ટકા પરથી વેચાણ કિંમત અને પડતર કિંમત છે તો શું કરશું? તો કે જો કોઈ રકમના x% નફો હોય, જો કોઈ રકમના x% નફો હોય તો એની વેચાણ કિંમત અને બીજું લખીએ આપણે પડતર કિંમત, બે લખી શકાય. તો પડતર કિંમત કઈ? તો કે વેચાણ કિંમત બરાબર, જો વેચાણ કિંમત આપણે નફાની વાત છે, બરાબર, તો વેચાણ કિંમત આપણને ખબર નથી, તો વેચાણ કિંમત બરાબર 100 x. x કયા મૂક્યા છે? તો જે નફો થાય છે, નફો હોય તો x% નફાની વાત છે, બરાબર. નફો થાય તો 100 x છેદમાં 100 ગુણ્યા પડતર કિંમત. યાદ રહેશે? એના પછીનો કે પડતર કિંમત બરાબર 100 ના છેદમાં 100 x ગુણ્યા વેચાણ કિંમત. એટલે તમને મળે પડતર કિંમત. બરાબર? એટલે બે સૂત્ર યાદ રાખવાના છે. આ કોના છે? જ્યારે નફો થતો હોય ત્યારે. બરાબર? જ્યારે નફો તમને મળે છે ત્યારે બે સૂત્રનો ઉપયોગ કરવાનો, તો જ તમને સમજાશે. બરાબર? ચલો એના પછી જો કોઈ રકમના x% ખોટ જાય તો અહીંયા આપણને આપી છે ખોટ અને અહીંયા આપણને આપ્યો નફો. તો આપણે જ્યારે નફો મળ્યો ત્યારે અહીંયા આપણે પ્લસ કર્યા છે. જો તો એની જગ્યાએ આપણે ખોટની જગ્યાએ શું કરવાનું? માઈનસ કરવાના. તો લખી શકાય કે જો કોઈ રકમના x% ખોટ જાય તો વેચાણ કિંમત બરાબર 100 x. એટલે વેચાણ કિંમતનું સૂત્ર આપણને મળે 100 x છેદમાં 100 ગુણ્યા પડતર કિંમત. એટલે આખે આખો જવાબ તમને સૂત્ર તરીકે મળે. બીજું કે પડતર કિંમત બરાબર 100 છેદમાં 100 x ગુણ્યા વેચાણ કિંમત. એટલે આખે આખો તમને મળે કોનું? તો કે પડતર કિંમત. આ બે જે વસ્તુ છે કોની માટેની છે? તો કે ખોટ માટેની છે. એક નફા વાળું, એક ખોટ વાળું છે. યાદ રહેશે? બરાબર? તો ચલો નફો અને ખોટની ટકાવારી પ્રમાણે તમને કિંમત ખબર પડી ગઈ. હવે જોઈએ આપણે આગળનો પોઈન્ટ. આગળનો પોઈન્ટ એવો કંઈક છે વિદ્યાર્થી મિત્રો, વ્યાજ અને વ્યાજની ટકાવારી. આપણે એવું તો સાંભળ્યું છે કે કોઈ પણ
કોકની પાસે ઉછીના પૈસા લે છે, બરાબર? તો આપણે એને કહીએ છીએ ભાઈ જો તું જ્યારે મને પૈસા પાછા આપીશ તો આટલા ટકા વ્યાજ થશે, 1%, 2%, 3%, અમુક બેંકમાં 7%, 8%, 9%, આવી બધી અલગ અલગ ટકાએ આપણે પૈસા આપે છે, બરાબર? આપણે ખાલી નાનું એક સિમ્પલ ઉદાહરણ લઈએ. જો રૂપિયા 100 કોઈ ઉછીના આપે તો આપણે ઉછીના લઈએ છીએ, તો તેને પરત આપતી વખતે એવું નક્કી કરવામાં આવ્યું કે તું જો જ્યારે 100 રૂપિયા લેશ તો જ્યારે પાછા આપો ત્યારે તમારે 110 રૂપિયા દેવા પડશે. તો 100 રૂપિયા ઉપર બીજા 10 રૂપિયા આપણે જે દેવાના થાય છે, 100 રૂપિયા તો આપણે આપવાના છે પણ એની ઉપર બીજા 10 રૂપિયા, એટલે ટોટલ 110 થયા. તો જો બીજા 10 રૂપિયા દેવાના થતા હોય તો એ શું કહેવાય? 10 રૂપિયા આપણી માટે વ્યાજ થયું. પણ વ્યાજ એવી રકમ છે જે આપણે ઉધાર જે રકમ લીધી છે એનું એક પ્રકારનું ભાડું કહેવાય, બરાબર? તો હવે આપણે જે વ્યાજ છે અને વ્યાજ મુદ્દલ છે એનું સૂત્ર શું છે બધું આપણે આગળ લખતા જઈએ અને સમજતા જઈએ, બરાબર? ચાલો જોઈએ. ચલો આપણો મેઈન પોઈન્ટ, મહત્વનો પોઈન્ટ છે વ્યાજ અને વ્યાજની ટકાવારી, બરાબર? ચલો સમજીએ. વ્યાજ અને વ્યાજની ટકાવારી. ચલો એક પોઈન્ટ સમજતા મેં તમને જે હમણાં કીધું કે વ્યાજ તમે કોને કહો છો, કોને કહેશો તમે વ્યાજ, બરાબર? તો પેલા જોયું આપણે કે જો રૂપિયા કોઈ 100 આપણે લઈએ છીએ, 100 રૂપિયા કોઈ વ્યક્તિ પાસેથી લઈએ છીએ અને ઉપર બીજા વધારાના 10 રૂપિયા દેવાના થાય છે, એટલે રૂપિયા 100 કોઈ ઉછીના આપે અને તેને પરત આપતી વખતે 110 આપવાના છે તેવું નક્કી થાય તો જે રૂપિયા 10 આપણે વધારે આપીએ છીએ આપણી માટે શું હોય તો કે વ્યાજ કહેવાય. તો વ્યાજ એવી રકમ છે કે જે ઉધાર રકમનું એક પ્રકારનું ભાડું છે, કર્જ છે, બરાબર? તો ચલો પહેલા એક પોઈન્ટ આપણે લખીએ અને પછી સમજીએ. રૂપિયા 100 કોઈ ઉછીના આપે, જો કોઈ રૂપિયા 100 ઉછીના આપે અને તેને શું જ્યારે આપણે પરત આપીએ છીએ કે પાછા આપતી વખતે તો લખી શકાય તો તેને પરત આપતી વખતે 110 રૂપિયા 110 આપવાના નક્કી થયા હોય તો રૂપિયા 10 એ વ્યાજ કહેવાય. કેવાય વ્યાજ, બરાબર? તો શું થયું? એ રૂપિયા વ્યાજ 10 છે. હવે જો સમજો 100 રૂપિયા લીધા છે અને જ્યારે ને આપણે પરત એટલે કે પાછા આપીએ છીએ ત્યારે આપણી પાસે 110 રૂપિયા આપણે નક્કી કર્યા છે કે પાછા રૂપિયા 110 આપવાના નક્કી થયા હોય તો રૂપિયા 10 જે છે વધારાના એ શું કહેવાય આપણી માટે? વ્યાજ કહેવાય.
પણ એનો પાછો આપણે જે લખીએ કે વ્યાજ છે એ શું છે તો કે વ્યાજ એવી રકમ છે કે એક પ્રકારનું ઉધાર રકમનું ભાડું છે કે વ્યાજ એક પ્રકારનું ઉધાર રકમનું ભાડું છે. યાદ રાખજો ઉધાર રકમનું ભાડું છે બરાબર. કારણ કે આ વસ્તુ તમારે આગળના 8 ક્વેન્ટલમાં એક બે દાખલામાં આવશે બધું અને તમને સમજાશે એ વખતે. હવે જો 10% વાર્ષિક વ્યાજ એટલે કે એક વર્ષ મૂળ રકમ ઉપરાંતની એક વર્ષનું 10% જે આપણે વ્યાજ લીધું હોય વાર્ષિક વ્યાજ એક વર્ષ એટલે વાર્ષિક વ્યાજ થયું બરાબર. તો 10% લીધે લેખિત જે રકમ આપણે લીધેલી છે ધારો કે હું કોકને 500 રૂપિયા આપું છું 2% લેખે બરાબર કે મને એક વર્ષ પછી તું 2% લેખે પાછા એટલે 500 રૂપિયાના 2% લેખે જે કઈ રકમ બીજી વધારાની થાય છે મને 500 રૂપિયા તો દેવાના છે પણ 2% લેખે 500 રૂપિયાના જે કઈ પૈસા છે બીજા વધારાના થાય મને એક વર્ષે પાછા આપવાના. તો બીજું એક પોઈન્ટ કે 10% વાર્ષિક વ્યાજ એટલે કે નું વાર્ષિક વ્યાજ એટલે કે એક વર્ષ કેટલું થાય એક વર્ષ થાય. એક વર્ષ બાદ મૂળ રકમ આપતી વખતે અથવા તો એના ઉપર તો કે મૂળ રકમ ઉપર એટલે કે ઉપરાંત જે રકમ આપણે આપીએ છે કઈ રકમ આપી છે તો કે ઉપરાંતની 10% રકમ એના ઉપરાંતની કેટલી ટકા રકમ તો કે 10% રકમ શું કરીએ છીએ આપણે તો કે મૂળ રકમ એટલે 10% રકમ એટલે કે મૂળ રકમ એટલે શું થાય તો કે મુદલ એટલે વાર્ષિક વ્યાજ. યાદ રાખજો શું થાય વાર્ષિક વ્યાજ. જો બોલેલા શબ્દ યાદ રાખજો તમને થિયરીમાં પૂછાય એમસીક્યુ માં ખાલી જગ્યામાં ખરા ખોટામાં બરાબર. હવે આપણે વાર્ષિક વ્યાજ જો ગણવાનું કીધું છે ત્યારે 10% વાર્ષિક વ્યાજ એટલે કે એક વર્ષ બાદ મૂળ રકમ ઉપરાંતની 10% રકમ એટલે કે મૂળ રકમ એટલે મુદલ એટલે વાર્ષિક વ્યાજ બરાબર. હવે આપણે જો વ્યાજ મુદલ હવે તમારું વાર્ષિક વ્યાજ ક્યારે ભેગું થાય તો કે વ્યાજ મુદલ શોધવું છે ત્યારે વ્યાજ અને મુદલ બેનો સરવાળો કરવો પડે તો એને લખી શકો તમે એક પોઈન્ટ પાછો વ્યાજ મુદલ બરાબર શું થશે વ્યાજ વત્તા મુદલ થાય. જો સાવ સહેલું છે અઘરું નથી વ્યાજ વત્તા મુદલ. હવે જે તમારે અહીંયા સમજવાનું છે એ પોઈન્ટ ખાસ સમજજો અને એ જ પોઈન્ટ આપણો અગત્યનો અત્યારે છે. તમને આટલી તો ખબર પડી ગઈ કે વ્યાજ મુદલ ને ભાડું ને વ્યાજ ને બધું શું થાય. પણ હવે જે છે એ તો બીજો પોઈન્ટ છે આપણે અહીંયા વ્યાજ. અહીંયા આપણે એક સૂત્ર લખવાનું છે બરાબર. પણ જે વસ્તુ માટે જે ગાણિતિકની અંદર જે ચલનો ઉપયોગ થાય છે એટલે કેપિટલ અક્ષર આપણે તો વ્યાજ બરાબર આપણે અહીંયા લખીશું i. શું લખીશું i. પછી મુદલ એટલે જે આપણી રકમ મેઈન રકમ જે છે મૂળ રકમ જે છે એની માટે આપણે વાપરશું p બરાબર. એના પછી મુદત એટલે કે ટાઈમ મુદત એના માટે વાપરશું t. પછી એના પછીનો છે વ્યાજનો દર એટલે જે ટકાવારી છે વ્યાજનો દર એટલે ટકા વ્યાજનો દર બરાબર વાપરશું કેપિટલ R. એના પછીનો પોઈન્ટ છે વ્યાજ મુદલ જે આપણે નીચે લખ્યું છે વ્યાજ મુદલ. જો વ્યાજ મુદલ બરાબર વાપરશું આપણે કેપિટલ A. સમજાણું. વ્યાજ બરાબર i
મુદલ બરાબર p, મુદત બરાબર t, વ્યાજનો દર બરાબર r અને વ્યાજ મુદલ એટલે કે a. હવે બીજી વાત તમારે શોધવું છે. પહેલા તો આપણે શું તો કે સાદું વ્યાજ શોધવાનું છે. શું શોધવાનું છે? સાદું વ્યાજ. સાદું વ્યાજ શોધવું છે. એના માટેનું સૂત્ર I બરાબર p r t છેદમાં 100 એટલે તમને મળે સાદું વ્યાજ. હવે સાદા વ્યાજ ઉપર આપણે વ્યાજ મુદલ શોધવું છે તો વ્યાજ મુદલ એટલે કે a બરાબર શું થશે સૂત્ર? a બરાબર થશે p વત્તા એટલે કે મુદલ વત્તા વ્યાજ એટલે કે p વત્તા i એટલે તમને મળે વ્યાજ. પછી p શોધવો છે. p બરાબર આ p શોધવો છે. આની અંદર આપણે p નથી આવતું. p શોધવો હોય તો શું લખશો તમે? તો કે i ગુણ્યા 100, i ગુણ્યા 100 છેદમાં જે રકમ બાકી રહે. કઈ રકમ બાકી રહે? તો કે r ને t છે તો લખી નાખો r t. હવે કદાચ તમને p નથી શોધવો, તમને r શોધવાનું કીધું છે તો કે r બરાબર i ગુણ્યા 100 છેદમાં r તે p અને t. હવે કદાચ તમારે t શોધવો છે તો પાછું લખી શકો કે t બરાબર i ગુણ્યા 100 છેદમાં શું આવશે? તો કે pi. આવી રીતે કિંમત મૂકવાની છે. હવે સમજો આ જે શબ્દ લખ્યો છે એટલે શું કહેવાય? તો કે વ્યાજ મુદલ. ગુજરાતીમાં પૂછે તો વ્યાજ મુદલ. પછી ખાલી જો મુદલ પૂછ્યું હોય તો લખવાનું મુદલ બરાબર p. r પૂછ્યું છે તો લખવાનું વ્યાજનો દર. શું લખવાનું? વ્યાજનો દર બરાબર r. અને t છે તો t એટલે શું? તો કે સમય એટલે કે મુદત. બરાબર? તો લખી શકો મુદત અથવા તો સમય બે લખી શકો. બરાબર? હવે જો ફરીથી પાછું આપણે સમજો. સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર i બરાબર p r t છે તેમાં 100. વ્યાજ મુદલ તો કે a બરાબર p વત્તા i. મુદલ તો કે p એટલે કે મુદલ હતા પણ આપણે બે લખ્યું છે p બરાબર i ગુણ્યા 100 છેદમાં. હવે જો તમને એમ ન સમજાતું હોય તો એક આનું લખાવું છું. i બરાબર p r t છેદમાં 100 આપ્યા છે તો આપણે શું કરશું ખબર છે? તમને સાદું ખાલી સિમ્પલ સમજાવું છું. આપણે બધાની કિંમત આપી છે. આની કિંમત આપી છે, આની આપી છે, આની આપી છે. p નથી આપ્યો તો અહીંયા આપણે તો મૂકશું ને i ગુણ્યા આ સેવા છે ભાગાકારમાં આવે છે ગુણાકારમાં આવે તો i ગુણ્યા 100 બરાબર. અહીંયા p નથી આવ્યો તો p મૂકશું. હવે r અને t બે સેમાં છે ગુણાકારમાં છે. આ બધું બે ભાગાકારમાં આવી જાય r અને t. આ જે સૂત્ર તમને મળ્યું એ સૂત્ર જુઓ તો p બરાબરનું સૂત્ર તમને અહીંયા મળે છે. સેમ ટુ સેમ પ્રોસેસ દરેકની. જો તમને r આપ્યો હોય તો p નીચે આવી જાય, t આપ્યો હોય તો r નીચે આવી જાય. એ તો કિંમત મૂકવાની છે. સાવ સહેલું અને સિમ્પલ છે. ફરી પાછું એકવાર જો ધ્યાન રાખજો. વ્યાજ એટલે શું? તો વ્યાજ કોને કહેવાય? તો કે રૂપિયા 100 જો કોઈ ઉછીના આપે તો તેને આપતી વખતે રૂપિયા 110 આપવાના છે એવું નક્કી થાય તો રૂપિયા 10 જે છે ને આપણી માટે શું કહેવાય? વ્યાજ છે. શું કહેવાય? આપણી માટે વ્યાજ છે. યાદ રાખજો. બરાબર? એના પછી વ્યાજ એક પ્રકારનું શું છે? તો કે ઉધાર રકમનું ભાડું છે. શું છે? ઉધાર રકમનું ભાડું છે. સમજાશે? એના પછી કે 10% વાર્ષિક વ્યાજ એટલે કે 1 વર્ષ બાદ મૂળ રકમ ઉપરાંતની 10% રકમ એટલે કે મૂળ રકમ એટલે મુદલ. આ યાદ રાખજો. આ શબ્દ યાદ રાખવાનું છે. મુદલ. બરાબર? એના પછી તો કે વ્યાજ મુદલ બરાબર તો કે વ્યાજ વત્તા મુદલ. એ સૂત્ર આપણે લખેલું છે.
વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ મુદ્દલ સાદા વ્યાજનું સૂત્ર તમને ખબર પડી ગઈ કે r બરાબર PRT છેદમાં 100 તો p એટલે શું તો કે મુદ્દલ ગુણ્યા r એટલે વ્યાજનો દર ગુણ્યા t એટલે સમય અથવા તો મુદ્દત છેદમાં સૂત્રના 100 એટલે આ સૂત્ર તમને આપવામાં આવે વ્યાજ મુદ્દલ તમે જોઈએ વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દત એટલે કે મુદ્દલ એટલે કે p વ્યાજ એટલે કે i એટલે આ બધું તમને મળી ગયું બરાબર આ સૂત્ર તમને આવડે પછી મુદ્દલ આપ્યું છે તો કે મુદ્દલ એટલે તો કે p બરાબર i ગુણ્યા 100 છેદમાં rt પાછું અહીંયા rt આવશે રેડી વ્યાજનો દર તો કે r બરાબર i ગુણ્યા મેં તમને સમજાવ્યું કે કેવી રીતે કિંમત મળશે બરાબર આપણે બે કિંમતમાં અને મુદ્દત માટે સૂત્ર તો બધાને ખબર છે કે t બરાબર ત્રણ સૂત્રો એકબીજાના વિરોધીમાં છે જો અહીંયા આપણે p શોધવો તો p એક બાજુ આવી ગયો r શોધો r એક બાજુ આવી જાય t તો t એક બાજુ આવી જાય જ્યારે તમે ગણતરી કરશો ત્યારે તમને થોડી વધારે માહિતી મળશે બરાબર તો હવે આપણે અત્યાર સુધી અહીં આપણે જોઈ ગયા વિડિયો સ્ટોકમાં નાખીને બધું લખી નાખો નો સમજે તો ફરીવાર સમજી લો અને હવે જે આપણે સ્વાધ્યાય ચાલુ કરશું શરૂઆત કરશું એ સ્વાધ્યાય આપણે આવતા લેક્ચરમાં શરૂઆત કરશું થેન્ક યુ